આ જોવું હોય દેખાય આપણે પૂરું થઈ ગયું સાગર સત્સંગ રાતે કરીશું વર્ષો તમારે જોવું પાપ કે ભૂલ ક્યાં જોવા તો સમર્થ ગુરુ માનો અને આત્માની અંદર પરમાત્મા રૂપી જોઈ પડતા હો આ જ્ઞાની વાકરે નહીં થાય એથી કર્મ કામ કરવું પણ એ અંધવાળો જીવાને અંધવાળે થાય તેથી તમને તમારા કર્મ દેખાય અને ત્રણ કાળનું જ્ઞાન દેખાય કયા ભગવાન સાહેબ આ અંધવાળા કરવા માટે કાયમ ગુરુના સત્સંગમાં લાવવું પડે. તો દેખાય અને એમાંથી છૂટવું હોય એનો પ્રાશ્રિત કરો. આ તો હિસાબનો સોફો કેમ કરવો બાકી પૈસા થઈ જાય જમા થઈ જાય મોટું થઈ જાય છોકરા થઈ જાય તો આપણે તો હજી કરેલા કર્મ ભોગવવા જવું જ પડવાનું એ કોઈ છોડાવવા નહીં આવે. આજે હું તમને બતાવું આપણી માં આપણો પાપ ગયો એને કર્મ પ્રમાણે કૂતરો કે મીંદડો કે ઢોર ચાવો અને એ જ કૂતરું ફળિયામાં ગારાળે પગે ઊભું હોય તો જે બાપા એને બંગલો ફેસલાઈ કરી દીધી એના બાપને છોકરા કઈ બહુ કરવા ન દેવાનો. હુકામ તમારા કર્મ છે આર્યા ભૂત થઈને આવ્યા આવે જઈ ગયો ઓલો ભૂતમાં હે એ ભૂત કઈ ભૂલીએ ન હતા મને નથી ખબર આવડો આવ્યો કરનારા કામનો માં આ તો તમને ખબર છે આને પછી મને ત્યાં રાતના 12 વાગે કોકમ આવે શું કરે ભૂવા નહોતી તે તમે પણ ભોગવી નીંદરના કાઢી નાખી એને ક્યાં ખાયા નીંદરને રખાય તો નીંદર આવે આને ન કરાય હે હજી થોડા મોડા પીડા ખાવે ક્યારે ક્યારે પેલા બહુ આવતો હે એ મોડા કેમ પડી ગઈ મારી પાસે દયા ક્યાં તે વાંઢો સૌ પછી તારે વાતો કરે પેલા નડતા હતા હવે વાત રાજા ત્યાં કોઈ પાર ન લો ગમે એ કોઈ વિચાર કરતા હોય મારી ઘેરે મારા પરિવારમાં તો એ મને તરત કહી દે કાળુ બાપુનું નામ લે 5 મિનિટમાં જન્મ થઈ ગયો દીકરો આવ્યો 12 દિવસનો જેવો હતો મારા શરણ્યા લેવો તમે કીધું મેં નામ રાખ્યું મંત્ર તમે કીધું મા ઉપર હોય અને છોકરીને હગાઈ મૂક્યું તોય તમને પૂછે કે રમે કઈ કરતા નથી તમે કહો તો જ કરવાની એમ આવ્યા તો નથી ભલે નથી કરવાની તમે જવા દે બસ અને તમારા શ્વાસમાં અમારો શ્વાસ ભળી જાય તમારે કઈ ભજન કરવું નહીં બને આઈ સાઈડ દીધી મેં તો અને તમારે રહેવાનું જવાનું નથી હમણાં અમે ભલે રહ્યા જઈએ અમારી જેવા પાઇપ ક્યાં જાય તો કઈ વાંધો નહીં તમારી જેવા રહે તો આ બધાને સારું પડે મેં તમને તન મન નથી કીધું મારી આવીશું આપું તમે કીધું ગાંડો સામા તારે હજી રહેવાનું છે એટલે મારા ઘરનામાં તો એને આવ્યું કે આજના સંકટમાં જોયું કાળુદાસ કે આને આવીશ ચૂકીશ
તો એને સીધું સુલતાને લાગી દાદાની દ્રષ્ટિ એટલે એ ભજન કરવા 3 વર્ષમાં 3 વાગે બ્રહ્મુહૂર્તમાં ભજન કરે છે તે રામ તમારી દયા તમારા ઘરના છે એ મને બતાવો છો. હા હા આવ્યું ભાઈ. તમે બે સવારમાં મેં કીધું એટલે ગુરુ વચનમાં ધ્યાનમાં બેહો. હે કોને ધ્યાન લાગે? એને લાગે. તને કેમ નથી લાગતું? ધ્યાનમાં હું બેહું તો અવાજ આવે લાગે હે આને લાગે થોડું એને ધ્યાન લાગે? મને બહુ નથી લાગતું તને બહુ નથી લાગતું? આને લાગે થોડું થોડું હે તમારી દયા થાય તો લાગશે હે પણ મારે દયા જ નથી. હું કરું? કઈ ના સતી હોય કે હે કેટલા વાગે ધ્યાનમાં બેહો? હારે ત્યારે આડા તણે હારા તઈને કેટલા વાર બેહો? હા. દોઢ કલાક 2 દી પહેલા 1 વાગે ધ્યાનમાં બેહવું હતું અને મન ખટપટ્યું છે. હું કામ આવડું હાલતું હતું. હું ત્યાં કરજણમાં આવ્યો, તમારા ગામમાં આવ્યો ને તું ધ્યાનમાં બેઠી હતી. પછી તને એમ થયું ખાડો કઈ નહીં અને મન હકલ દખલ થવા મળ્યું. પછી ધ્યાનમાંથી ઉઠી ગઈ. હે પણ તું લોભડી કેટલી હું રાતે આવ્યો તારું ભૂત કાઢવા અને તે સા નો પાયો. પણ મને ભાડે થઈ કાઢ્યું ને ભલે ને હું અલૌકિક છું. કોઈ મને ઓળખે એમ નથી. હાથમાં આવો હાથમાંથી વયો જાય પછી પસ્તાવું. આગળ આરતી ચોપા જાત્રામાં જેઠો ઉતરી છોકરા બહુ બધી માથે ડોળે લઈને મને પૂજવા આવ્યું. પૂજાઈ ગયું હે પછી દયા એને જે ફળ જોયું પછી આ ભરતના ઘરના ભરતના આને તો મને જિંદગી આપી દીધી. સુરત જાવ ને એટલે ત્યાં મારી પાસે સુરતથી આવું તો 15 દી મારી પાસે એ બાયડી પાસે જતો જ નથી. બંધ થઈ ગયો લખમણ જેવો મન પાસે જીવન આપી દીધું. આવડે અહીંયા 5 પછી માણસો રોજ આવે ને સત્સંગ આપી રોટલા ખવડાવે તો હું કાંઈ ખોટું આપો આવડો મારી પાસે આવડો 3 વાગે 4 વાગે સમાધિમાં બેઠા ને હું આ ગુરુસરી ભણાવ્યું અને તમારે ઘેરે જોઈ લેજો હે તમારો બાપો હોય અને તમે ઘરમાં કદાચ માંદા પડ્યા હોય તો બબો બાપા ખાટલો નાખી નાચે પાણી થાય છે કે બા એ કોકની સોરી પગલું લઈ દીધું એને પા હુવે ખબરદાર મારા શિષ્યને કે તારા ઘરમાં માં કે બાપ કે કોઈ દુખી હો ગળસી જીવા જોઈને બાપ ભાઈ બાપ પડ્યો રાત આખી મા પાસે સેવા કરે હાસવે ને એનું ધાવણ દાવ્યો એનું પાણી પીધું 9 મહિના હું પાડ્યો. હું એમ નથી કહેતો ગુરુની સેવા કરજે. હું એમ કહું તારા મા બાપને હાથે આખો દી કમા અને એમાંથી રૂપિયા આવે એ મરી ગયેલા પિતૃ નિવાહે 12 મહિનામાં ધર્મનું કામ કરો. 70 વર્ષથી આ કોઈને મૂંઝું લાખોને છોડાયા અને 12 મહિનામાં ઘેરે સદનાની કથાએ નથી. અને જો દાદા લગ્ન કર્યા 5 લાખ ભાગ્યા મળવાનું આવે 5 લાખ ભાગી લઈ ગયા રાતે હાવ સુરતમાં હારા પાણીમાં ઉભા થઈ ગયો થોડા ગયા આંખમાં મોબાઈલ નાખ્યા હે અને ઉભા પાણી પૂરી ખાય. આવો મારો શિષ્ય થાય. આમાં મન નથી ગમતા. હવારમાં ઉઠ્યો હોય પહેલું નામ ધરતીને છોટે લાગે ગુરુ શરણ ભર્યો એને જોડતું તિલક કરે પછી 25 નામ ગુરુના જપી
પછી નાવાનું. નાવું એ શરીરના ધર્મો, નાયે ભગવાનનો બળ. પછી તેની જે ગુરુએ તમને પ્રાપ્તિ કરવાનું કહ્યું છે, આ મારો ગુરુ મંત્ર કામ કરજો એટલે બધું. પછી હું જોઈ લઉં તમારા ઘરમાં લમ આવે ન આવે. હું ટ્રેનિંગ લઈને આવ્યો 18 સેન્ટની બંદૂક લઈને ગણપતિ લઈને આવ્યો કે પાકિસ્તાનમાંથી બલરૂપને નાયથી ગોળી ફોડી મારી નાખે. એમ કદાચ તમારા પૂર્વના પાપ તમારા ઘરમાં આવ્યા, ઘરમાં દુઃખ આવે. હું અહીં ઓફિસમાં હું જોઈને આપો ભૂતવાળાને કે અહીંથી મારો શબ્દ મૂકું ને ત્યાં ભૂતથી ભાગી. આ વિદ્યા ગુરુ પાસે ભણવી પડે. આ વિદ્યા ગુરુ પાસે ભણવી પડે. આજનો સત્સંગ મેં એટલે આજ તો મારા હૃદયમાં હૈયામાં થમાતો નથી. એ ગુરુ મળ્યા હે તો આજે એક જીવ ભટકે છે મળ્યા પછી, જેને ભૂત વળી ગયા છે નહીં. મારી પાસે વાસના લઈને આવ્યો હતા, દાદા દુઃખ ભાગ્યું. તો એ ભૂતને મેં અહીં બેઠા ને એમ કે એ ભૂતને હું ઝડ નહીં કાઢું. એ બિચારા તને અહીંથી કાઢી નાખું. બુવા બામણો ખોટા આવા કરે ન જાય. એ ભૂતને જે દુઃખી થાય છે એના દુઃખ મટાડો ત્યારે ત્યારે મેં એને એમ કીધું ધીરે ધીરે તારે આને સારા ધર્મના કામ કરજે. હું થોડીક સાધના કરી જે જીવ ભટકે છે તની પાસે રાતના 12 વાગે પ્રતિ વર્ષ આવે છે. આપણે એને બેને સદબુદ્ધિ કરવાની છે. એ જીવ ભગવાનને પામે તો આ તને તો નહીં નડે, પણ એ જગતમાં કોઈને નહીં નડે. અને કદાચ એ ભગવાનને પામ્યા પછી ખાડો ગાળી જતા હે તો એના મળા ઉપર કોઈ માણસ પગે લાગશે તો એને ફળ મળે એવા હું બનાવવા બેઠો. મારા ઘરની અંદર છે, મારા જીવનમાં હું કોઈની હાકલપટ્ટી કરતો નથી, ખાલી નથી નાખતો. એને મારા ચરણમાં લઈ કરેલા પાપ એના ધર્મના કામ કરીને કાંઈક હું રાજી માસી આપી છોડાવી અને જીવને પરમાત્મામાં પુકારો. આદિ પુરુષ બ્રહ્મની આજ્ઞા લઈને અવતાર લઈને આવ્યો. તમે માનતા નહીં ખાતો 100 રૂપિયા એટલે આ નાનો હશે નહીં સમજાય. સિત્તેર વર્ષ જાય પૈસાની આવકને અને આ પુણ્યનો મેળો કરો. એક પૈસો કોઈ પાસે માગતો નથી. અને આ આવ્યો ને કલર કર્યો મારે મેળા આ 3 કરોડનો આશ્રમ કર્યો. તમને ભૂવા મેળવા ખવડાવવા હા કરો. મંદિરના બહુ બાંધવાની જરૂર નથી. માણાની સેવા થાય એવા આશ્રમો બાંધો. અન્ય ટુકડા સારું ખવડાવો. પહેલા આવે એટલે પાણી પાવ, પછી ભૂખ્યો છે ખવડાવો, અને પછી એને શાંતિ થાય એવું જ્ઞાન દો. અને પછી એને જો જગતમાં ભગવાનનું ભજન કરવાનું કહેવો તો કરજે. આવ્યો ને એમ કે કંઠી ભાઈ કઈ મારા એ કરી ગયા. ઉઠ્યો ત્યાંથી ભૂતા બધી સાવણી ચાલુ રાખી. મેં કીધું બાપુ એવું કે તારા મોઢામાં હું બેઠો બેઠો જે જ્ઞાન બોલું છું એને વહેતું રાખજો. નહીં કોઈ માણસ થાય તારી પાસે બેસે અને તારા જ્ઞાનથી એના વિચારો આવે, પાપ કરતો બંધ થાય, પાપમાંથી છૂટવા મળે તો એનું જીવન ઘર પવિત્ર થાય. પછી જ્યાં બેહે ત્યાં એને સુખ મળે. એટલે આ સત્સંગની ભાવને આપું. મારા ગુરુએ કીધું મારે કઈ સત્સંગ ફરી તમારી પાસે ફાળા લેવા નથી આવું. હું 80 વર્ષનો હાલે છે. આ પૂછી તો હજી વાણીએ કપાસ્યા. હું કોઈનું રહેલો ખાધો નથી.
ગુરુ કેવા બન્યા, કેવો બનાવ્યો? અને ગુરુએ પ્રાણ આવ્યો છે. આ પત્ની છે પણ 60 વર્ષ સુધી એને ગુરુની આજ્ઞા પાળે. આજ્ઞા પાળે. 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા લગી કાસરા વાળે અને હજારો માના પુણ્યથી આવે 2 જણા કામ કરવા વાળા. અને રાતે મારે વાડીમાં પાણીને હસરાજ માવતીનું પાણી નથી રાતનું મશીન નાખીને હું ઘઉં પકું અને એ ઘઉંના રોટલા કરી દુનિયાને હું પાનસ મૂકીને પાણી વાળતો અને ઘઉં પાકેની ગદગંગાને ખવડાવતો. તઈ બોલવા રહેવું. અને આપણે તો ખાઈ લીધું હોય તો ટાઢો રોટલો ગુજરાત નાખવાનો હતા. બે મારા ના તે મને કાંઈ નહીં દીધું, હજી નહીં દે. માણામાં તો કદાચ કોક દેહે પણ ભૂલના થયા પછી તો કોઈ દેહે જ નહીં. એટલે હું એટલું કહું છું કે મને પૂજા કરો નહીં તમતા, હાર નો પહેરાવો, મારી હારો મોહનથાળના ઢેફલા નો લાવો. પણ મને એક છે, મારા અંતરમાં મારો રામ ભગવાન જે તમને શીખામણ દેશી થોડીક લેવી. બસ એ શીખામણ લેવી. અને શીખામણ જે કે બધાને કહું છું, મારા છોકરાને કહું છું, એની વહુને કહું છું, છોકરાના છોકરાને કહું. આ બહુ 4 વાગે ઉઠીને રમડા મૂકો, સવારમાં ઉઠીને મોહનથાળ શીખવાડો, જાડા રોટલા કરો, કાગળ જેવા રોટલા કરીને 2 બાજુ દાદુ પડી જાય, કોલસા ખા. બાજરાના રોટલા લેતો ઘઉંનો રોટલો એની અંદર ગાભો હોય, એ ગાભાની અંદર જે પરમાત્મા વિટામિન હાજરી રાખે. પરમાત્માએ બધી વસ્તુ ફળની અંદર ગાભામાં રાખી, તરબૂચનો ગાભામાં વિટામિન. આ તો કોલસા જેવો કાગળ જેવો રોટલો હોય, 2 બાજુ નાલ પડે કોલસા, પછી ખાય ને. એટલે કે અમારા ઘરનાને હમણાં ડાયાબિટીસ છે, ડાયો નથી થયો, ભાગી થયો. સમજાણો ને? આજ મારો ઉપદેશ નથી હો. આ જગતનો બાપ 3 વાગ્યા રોજ વાતો કરે, 3:30 વાગે ઉઠું જેને સાંભળવી બેસી જાય. 3:30 વાગે ઉઠીને હું બોલાવું, બેનું મોઢું એનું ભગવાનનું જોઉં. મારી માને હું 11 વાગે સત્સંગ થઈને ખાટલે બેસતો, પગ દાવું. મારી માને 11-12 વાગે એમ કહું, બા તને પૂછ્યું છે હાજે કઢી રોટલા આપણે કાંઈ નહોતું, 12 વાગે કુડલા કરીને ખવડાવો. અને અત્યારે તો તમે પાણી કાંજી બધું લઈ જમીન તોડા. અને કોક તમારે ઘરે પાથાય એમ છે ને, એટલે તમે લગામારી કરી છે ને, એનું ચાલુ કરો. આ ધને તાને મૂકી દીધી ધિક્કાર. કોઈ પણ ભગવાનનો અવતાર હોય, કૃષ્ણ થયો તો એને કીધું પહેલી રાધા અને કૃષ્ણ, પહેલી માયાને લખી, પછી પોતે સીતા અને રામ થયા. શું કામ? અવતારોને કઈ નકરા કોકરા વગેરે નહીં માને. એ તમને કેવા હું માગે છે, કઈ લીલા કરે એનો અનુભવ કરો. સમજાણો ને? એટલે આપણે આરતી બોલવી છે, સત્સંગ તો હું રોજ કરું. કોક પૂર્વના કમાઈ વાળા જીવ હોય છે, એ સાંભળે છે. બાકી સૌ ટીવા જોવે, મોબાઈલ જોવે, પછી એકબીજા મોટા જોવે. પછી કદાચ બંધાણ હોય તો 11 વાગે સા પીવે, રખાવી મોઢું છે, અને પછી હોઈ જાય. પછી સપનામાં આવે, હેરો આવે, વીસી આવે, રાજા આવ્યો, એના જોવે. સવારે ઉઠીને પાછા નુગરા ના જોવે. આમાં દર્શન કોના થયા?
એટલે આપણે અને આજ તો આનંદ ન હોય હે 13 વર્ષ કરીને રોટલો ખાધો હે આખરી ધરતી ઉપર એક પણ માણસે મને સહાય નથી આપી. હું ગરીબીમાં જીવો છું. ગરીબ એટલે કાંઈ ગરીબ નહોતો કે મારી પાસે જે આ જગતને ખવડાવવા હતું માયા જોતી નહોતી. અમારા ઘરનું પેટ ભરાય એટલું ખેતીમાં થતું, વાડીમાં પાણી નહોતું, પણ મહેનત કરી પછી ભાડા કર્યા, બાળીઓ ગાળવા આવ્યા, રાતના ઘઉં ખાયા સસરાજ બાવજીના અને પૈસા આવ્યા એની પુણ્ય બોલવી ભગવાનના કામ કર્યા. સાંજે મેન મારી બાયડીએ કઢી રોટલો ખાઈ લીધો. એક ગુરુના અવસર ઉપર 70 વર્ષ આ કામ કર્યા. સબરી 30 વર્ષ બેઠી રામ બેઠા એના ત્યારે બે માણસને આ બે જોવાય. મારા છોકરાને કહું છું તો હું કામ કરજો. આ છોકરો રહેવાય સવારમાં દર્શન કરવા જાય પેલી પત્નીના ઘીનો દીવો કર્યો. હું તો બહાર ગયો પ્રોગ્રામ સત્સંગ ત્યાં તો ફરવીરભાઈ ત્યાં જાય ત્યાં એને પૈસા 50,000નો નટો મળે. મંદિરમાં કોણ નાખી જાય? આવે જાય આર્યા બહુ ગઈ મારી નહીં. આ કહેવાય ને પણ તમને શ્રદ્ધા નથી એટલે કેવું. સવારમાં ગઈ સભી વાત હતી નહીં. બધા મને એમ કહેતા હતા કાલ દાદાને ઇન્ફેક્શન થયું છે, કાલ દાદા વયા પછી આવડા કાંઈ કરીએ કે નહીં. પણ હું એવો જ આવું છું કે અહીં ધરતી ઉપર પગ દે છે ને અને મારા છોકરાને ગજગંગાને દુખિયાને ખવડાવવું છે તો એના પગમાં રૂપિયાની ગાળીઓ આવી છે. હું આશીર્વાદ દઈ જાઉં પણ પરમારથ કરશે તો નકરી બાયડીને દીદા કરીને હારી હાડીઓ પહેરજે કે એને ભૂખ ભેળો કરી દેવાનો છું. હું અસલ ગુરુ છું. પરમારથ કરે ને સાથ આપું, સરસ કરે ને કાઢી નાખું. હવે મંદિરમાં જઈને હું મળ્યું સદગુરુ સાહેબની જય. આવતી ગઈ પૂનમે હું સાફ કરવા ગઈ હતી તો 35,000 રૂપિયા હતા. અને આમાં તો ઘણી વાર મળ્યું છે, ફોનું હોય પૈસા હોય એ બધું દાદાને અર્પણ કરી દેવાનું સવારે. અમે 1 રૂપિયો અમે રાખતા નથી. અને દાદાની પેટીમાં કદાચ નીકળે તો 500,000 રૂપિયા જેવું નીકળે. એ આ બધું કામમાં આપણે લેવા દેવામાં હોય એ છોકરાને દઈ દઈએ. સદગુરુ સાહેબની જય. એ બધી મારા બાની કૃપા છે. એની દયા હોય તો બધું થાય ને કાંઈ ન થાય. સદગુરુ સાહેબની જય. તારી બાપા તને 20,000 છે 2,000 દીધા. અંતે ગજગંગાને ખવડાવી દીધા. મારી પત્નીએ બધા હોના ગરીબને દઈ દીધા. અહીં મંદિર થયા 2,000 નીકળ્યા. મને પણ સબી 8,000 નીકળ્યા. આને ગજગંગાને ખવડાવ્યું ત્યારે મારો આત્મા રાજી થયો. મારા ઘરમાં આનું નામ ત્યાગી માયા. હવે જીવિત બીજાને ખવડાવી દે. આનું નામ બાવો ત્યાગી. બાકી ભેળું થઈને ભગવાન પહેલા તો ભોગી. અહીં સંગાવતી ત્યાગી થઈ છોકરા ખાંડીને જમાડી દીધા. અને આપણે તાડો રોટલો કોઈ દેતા નથી. દિયોસ કુતરાને હે દિયોસ આ તો શિષ્યને ઉદાર બનાવો એ મહાન થાય ને. તો તમે ધ્યાન રાખી લેજો. આપણા ભારત ભૂમિની અંદર ભગવાનના અવતારો
એને તમને હું કહી ગયા હે હું કહી ગયા એના વચન પ્રમાણે હાલો જરૂરી ગણિતો ભક્તદાન દેખા દાતા હરકા ચોર નહીતર વાદળી રેજે લગ્ન કરતી ને છોકરા મારા મૂર્તિ કાપી ડગાના કારખાના વેચી નાખે આવા બધા કરાય તમને કીધું 12 વર્ષ તપસ્યા કરી પછી પતિ જો પત્નીને ઋતુદાન આપે સૂર્ય નારીને દબાવી ચંદ્ર નારી કરી સૂક્ષ્મણા નારીને ડાબીની નીચે જવા દે એ ખાટલાને હું 4 વખત પ્રદક્ષિણા કરી નીકળ્યો ત્યાર પછી દીવો થયો કે અગ્નિ ઘરમાં બળતું અને અંધારું હોય તો પતિ પત્નીએ કોઈની વિજયવાય ના ભોગવીને અંધારા એ અગ્નિદેવના પાપ લાગે ઘરમાં આપણે એ ધર્મને નથી માનતા ધર્મ હું કહેવા માંગે કાંઈ સત્સંગ પૂરો થાય દૂર બોલીને આરતી થાય હે આપણે તમને કહી દે અમારા છોકરાને બહુ ને કે રોજ 4 વાગે ઉઠીને ધ્યાન કરો હું જે નામ આપું એમ બીજું ગમે એનું ધ્યાન કરશો તો એ ભીખ માગવાનું મન નહીં થાય એક બેન મારી પાસે જોયા કે દાદા મારા 3 છોકરા છે કોઈ ભેળે રાખતા નથી મારે ખાવું મારે પાસે ઘરેણા હતા છોકરા બહુ લગ્ન થયા બધા ભાંગી નાખ્યું મેં કીધું ભાઈ મેં કીધું ભગવાનની પૂજા ન કરી અરે દાદા 11 વર્ષથી હું માતાજી પૂજા કરું કે માતાજી દેવાનું આવ્યા કંચન બેન એનું નામ છે ગેરિયા ધારના રહેવાસી છે ધ્યાન રાખજો તમને કોઈ નહીં તમારું કર્મ તમને દે કોઈની આશ કરવી મારા શિષ્ય તો પૂજા કરો પાઠ કરો હવન કરો યજ્ઞ કરો ધ્યાન કરો ભલે કરો હે તો મારી જન્મ આપ્યો ધન સેવી માઓને આ દુનિયામાં એવું છે હજારો માણસોનો ફળો પરમાત્મા બન્યો તો એમાં ક્યારેક કદાચ અવતાર લઈને આવી હોય તો કોઈ ઓળખો હે છે મેં આજથી ઘણા વર્ષ પહેલા બાલાણીના પીપરિયામાં પ્રોગ્રામ કર્યો તેથી હું કહી રહ્યો હતો કે છેલ્લે મારી માને મેં ઉમરામાં બેઠી કટકાનો પ્રોગ્રામ થઈ રહ્યો માં ઉમરામાં બેઠી પેટમાં દુખવા મળ્યું 11 વાગ્યા આમ આવા રખવાળા નથી તો સત્સંગમાંથી માણસો ધ્યાન આવે ફાટલો રાખીને ફળિયામાં બેસો હમો બેઠો મારી માં હાંડી બેઠી મારા પત્નીને મેં કીધું જલ્દી ચા કર મારી પાસે ચા પાડી મેં કીધું મારી ડોકની મારી પેટીની અંદર મારા ગુરુ શરણામત છે શરણામતની ગોળી લઈ આવી
મારા ગુરુનો મેં અંગૂઠો ધોયો છે. એની મારી પર ધોળી કાઢી નાખીને ગોળીઓ વાળેલી છે. સવારમાં ઉઠીને ધોળી નાવલા આપી ચરણામાં. પણ ગુરુ કે છે જ અહીંયા ફરાઈને ધોઈ જાવ એમાં કાંઈ ન આવે. આ એ ચરણામાં મારી વાત સારા ભાઈ બાબુ ઈશા કે બેટા થોડુંક રખોપું થાય એવું કરજે. સાક્ષી બેઠા છે ઓસરીની ખોલે દેવાય તો હું ગોર્યો. મારી માને કીધું માં તારે શીખવાઈની સેવા કરવાની ઈચ્છા હોય તો હું આજથી મારા ગુરુ પાસે બેઠો છું. રાત્રે 11 વાગે પ્રોગ્રામ અને સત્સંગ બંધ થયો. ગાડી પર બેસી આજે ન જઈ સત્યાગ્રહ કર્યો. ગાડીમાં બેઠો પણ પદ્માસન વાળે નાભીમાંથી પ્રાણને ઉપાડી દસમા પ્રમાણમાં અલગ કાઢીને આવવાનું કહ્યું કે મારી માની ઈચ્છા પૂરી થવી જોઈએ. મારે તારી પાસે થાય ને તો જગતના બાપ તો જાતું કેવી થાય. તેથી મેં મારી માને મળતી વખતે વચન આપ્યું બા આના કુળમાં તું જન્મ લે. જન્મ લઈને આવે છે. જમણા હાથની ત્રસી આંગળી ટૂંકી છે. વાહિયા ભરડામાં 3 તલની નિશાન છે અને જમણી ભુજાની રેખ ઉપર કાળું સકલ છે. આ મારી માં આમાં હશે આવે છે. ઓળખી ગયો. અહીં પૂરો સત્સંગ થયો. આપણે બે કડી ધૂનની બોલી આરતી કરી પુસ્તકમાં બધા ફેરફૂંડા કરવી પડશે. નકર હાલ તો પુણ્યમ અપા કરવો અને પુણ્યમ જે કાંઈ રાંધવું નહીં ખાવું નહીં અપા કરવો આખો દી નવરાવે. પણ આ તો ક્યાં મોકલાય છે અમે રહ્યા છે તો હું સવારમાં જે વ્યક્તિ આ ઘર ચોપડી ભેજ્યા કરી ઓલી આ ઠામણા તો 11 વાગ્યે ઘર ચોપડી ભેજ્યા કરે સાંભળી લઈએ. ઘર ચોપડી ભેજ્યા કરે અને આપણે ખાઈએ બસ. આ તો સત્સંગ છે. સાંભળવો હોય તો સાંભળો, ન સાંભળવો તો ખાઈ એટલે કથા બોલવાની. મારા ગુરુ બોલે સાહેબ જતાને કાલો બાપા બોલ્યા. આજ તો કબીર સાહેબ બોલે તમારા કરમમાં હોય તો લઈ લો ના. હાલો હાલો બોલી ના બોલે હાલો.